નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભાવેશ સર. ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર ભારત કૃષિ પાકોની જે આપણે ચર્ચા કરી રહ્યા હતા એની અંદર ઔષધીય અને મસાલા પાકો, જે આપણા ભારતમાં ઔષધિનું અને મસાલા પાકોનું મહત્વ રહ્યું છે, એ મસાલા પાકો કયા છે, કયા ઔષધીય પાકો છે, એની વિસ્તૃત ચર્ચા આપણે કરવાના છીએ. શરૂ કરીએ આજનો વિડીયો લેક્ચર. ઔષધીય અને મસાલા પાક. જીરું, વરિયાળી, ઈસબગુલના ઉત્પાદનમાં ગુજરાત વિશ્વમાં પ્રથમ સ્થાને છે. પ્રશ્નનો જવાબ છે કે જીરું, વરિયાળી અને ઈસબગુલ સૌથી વધારે કયા રાજ્યમાં વપરાય છે, ઉત્પાદન થાય છે? તો એનો જવાબ છે વિશ્વમાં સૌથી વધુ ગુજરાત રાજ્ય. મેથી, રાઈ, સુવા, અજમાના ઉત્પાદન અને નિકાસમાં ભારત મોખરે છે. મેથી છે, રાઈ છે, અજમો છે, સુવા છે, એના બધાના ઉત્પાદન અને નિકાસમાં પણ ભારત મોખરે છે. બરાબર છે. ત્યાર પછી અમે તમને ચિત્ર બતાવ્યા છે. જીરું છે, વરિયાળી છે, ઈસબગુલ છે, આ બધાના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. ભારતના કાળા મરી, તજ અને લવિંગની માંગ દેશ વિદેશમાં ખૂબ છે. જે કાળા મરી છે, તજ છે, લવિંગ છે, આ બધાની માંગ, આ બધા એવા મસાલા છે જે વિશ્વમાં અંગ્રેજોના સમયથી જ ખૂબ ડિમાન્ડમાં છે. આપણે જાણીએ છીએ ઇતિહાસને કે અંગ્રેજો છે ભારતના મરી મસાલા ખરીદવા માટે ઠેઠ વિદેશોથી જહાજો લઈને અહીંયા આવતા. ગુજરાતમાં અશ્વગંધા, તુલસી, કરિયાતું, મીંઢી, આવળ, સફેદ મૂસળી, મધુનાશિની, અશોક, ગરમર, લીંડી પીપર વગેરે ઔષધીય પાકો છે. આ પાકો પણ તમે ચિત્રની અંદર જોઈ શકો છો. જે અશ્વગંધા છે, તુલસીનો પાક છે, બરાબર છે. ત્યાર પછી કરિયાતું છે, મીંઢી આવળ છે, એ મીંઢી આવળનો પાક પણ તમને અહીંયા દર્શાવવામાં આવ્યો છે. બરાબર. આ બધા ગરમર, લીંડી પીપર વગેરે પાકો ઔષધીય પાકો છે, જે ગળાના રોગ, ચામડીના રોગ, પેટના રોગ માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે. ત્યાર પછીનો મુદ્દો આપણે જોઈએ. એ પછીનો મુદ્દો છે સુગંધિત પાકોમાં ફુદીનો, મેન્થોલ અને પામ રોઝા, લેમન ગ્રાસનો સમાવેશ થાય છે. હવે આ બધા પાકો જે છે સુગંધિત પાકો, ફુદીનો છે, આપણે જાણીએ છીએ કે ઘણા બધા પ્રકારની રસોઈમાં સુગંધ માટે મેળવવામાં આવે છે. મેન્થોલ છે, એ મેન્થોલ નામનો પાક આપણે ઘણી બધી જે કોસ્મેટિક પ્રોડક્ટ છે, ચ્વિંગમ છે, એ સિવાય નાવાના સાબુ, શેમ્પૂમાં, પરફ્યુમમાં પણ તેનો ઉપયોગ થાય છે, જે ઠંડુ પ્રમાણમાં ઠંડુ દર્શાવે છે. એટલે કે ઠંડાપણાનું તત્વ એનામાં રહેલું હોવાથી તે બોડીને, માઉથને ઠંડુ રાખે છે. એ સિવાય લેમન ગ્રાસ છે, જે ખટાશનું તત્વ અને સુગંધનું તત્વ બંને મેળવવા માટે રસોઈની અંદર લેમન ગ્રાસનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય ગુજરાત અને ભારતમાં કયા કયા પ્રકારના ફળ, શાકભાજી અને ફૂલની ખેતી થાય છે? તો વિશ્વમાં ફળ ઉત્પાદનમાં ભારત ચીન પછી બીજા ક્રમ ઉપર છે. ભારતમાં કેળા, દ્રાક્ષ, નારંગીની ખેતી થાય છે. આપણે જાણીએ છીએ કેળા મહારાષ્ટ્ર, ગુજરાત અને તામિલનાડુ રાજ્યમાં સૌથી વધુ થાય છે. પ્રશ્નનો જવાબ છે કેળા સૌથી વધારે કયા રાજ્યમાં? ગુજરાત, મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં. સફરજન જમ્મુ કાશ્મીર, હિમાચલમાં. દ્રાક્ષનું ઉત્પાદન ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રમાં સૌથી વધારે થાય છે. ઉત્તરાખંડ જેવા ઠંડા વિસ્તારમાં દ્રાક્ષનું ઉત્પાદન સૌથી વધુ થાય છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં પણ દ્રાક્ષનું ઉત્પાદન થાય છે. ભારતમાં દ્રાક્ષનું ઉત્પાદન માંગ કરતાં ઓછું હોવાથી અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયાથી આપણે મંગાવવી પડે છે. કારણ કે અમુક રાજ્યોમાં પ્રમાણસર માપમાં ઉત્પાદન થતું હોવાથી, ઓછું ઉત્પાદન થતું હોવાથી આપણે એની આયાત કરવી પડે છે. ફૂલમાં ગુલાબ, જુઈ, મોગરો અને ગલગોટાની પણ અહીંયા આપણે ખેતી કરીએ છીએ. ત્યાર પછી છે કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાકીય સુધારાઓ. જે કયા સુધારા હતા? ભારતમાં આઝાદી પછી કયા કયા પ્રકારના ખેતીમાં સુધારા કરવામાં આવ્યા તેની ચર્ચા છે. પહેલાના જમાનામાં દાતરડું, પાવડો, ઓરણી, હળ, ગાડું જેવા ટાચા અને સાદા સાધન, ટાચા એટલે કે એકદમ માનવીય પ્રક્રિયાથી ચાલતા કોઈ પણ ટેકનોલોજી વગરના સાદા સાધનો હતા. હવે આધુનિક ઉપકરણો જેવા કે ટ્રેક્ટર, રોટાવેટર, ઘઉંની કાપણી માટે આવા બધા થ્રેશર જેવા, હાર્વેસ્ટર જેવા આધુનિક ઉપકરણો છે એ હવે આવી ગયા છે. બજારની અંદર આ બધા ઉપકરણો છે આપણને મળે છે, જે આપણે જોઈ શકીએ છીએ કે હવે કોઈ પણ ખેતી કરવી હોય તો ખેતીમાં પાકના વાવેતરથી લઈ અને ખાતર છાંટવા સુધીના તમામ પ્રકારના સાધનો છે એ હવે આપણને બજારોની અંદર ઉપલબ્ધ છે. જેની અંદર હાર્વેસ્ટર છે, રોટાવેટર છે, ટ્રેક્ટર છે, બરાબર છે. આ બધા ખેતીના આધુનિક સાધનો છે. બરાબર. આધુનિક રાસાયણિક ખાતર, હાઇબ્રિડ બિયારણ અને જંતુનાશક દવાઓ, ટપક સિંચાઈ પદ્ધતિ પણ હવે આપણી ખેતરોની અંદર આવી ગઈ છે.
એટલે કે પહેલાંના જમાનામાં જે સિંચાઈ પદ્ધતિઓ નહોતી એ સિંચાઈ પદ્ધતિઓ પણ હવે ભારતમાં પુષ્કળ પ્રમાણમાં આવી ગઈ છે. પહેલાંના જમાનામાં જે સિંચાઈ પદ્ધતિઓ હતી એ સિંચાઈ પદ્ધતિઓમાં માત્ર પાળ કરી અને સિંચાઈ પાણી પાવાની સિસ્ટમ હતી, પરંતુ હવે એના માટે ટપક સિંચાઈ, ફુવારા પદ્ધતિ, માટલા પદ્ધતિ જેવી ઘણી બધી પદ્ધતિઓ આવી ગઈ છે. એટલે કે ભારતમાં જો આપણે સંસ્થાકીય સુધારા અને ટેકનોલોજીના સુધારા જોઈએ તો ભારત હવે ટેકનોલોજીની દ્રષ્ટિએ ખેતીમાં ઘણું બધું આધુનિક થયું છે. પહેલાં જે પછાતપણું હતું એ પછાતપણું હવે રહ્યું નથી. કયા ટેકનિકલ સુધારા આવ્યા છે? તો કે સિંચાઈ માટે પહેલાં ખેડૂતો કોસ અને રહેટનો ઉપયોગ કરતા, જેમાં આ રીતે બળદને આખા કૂવા ફરતે ચક્કર મરાવી અને એના દ્વારા પાણી ખેંચાવવામાં આવતું. આજે એ જ વસ્તુ સબમર્સિબલ કે મોનોબ્લોક પંપ, સોલાર પંપ દ્વારા કરવામાં આવે છે. તમે જોઈ શકો છો કે હવે સિંચાઈની આવી આધુનિક પદ્ધતિઓ આવી ગઈ છે, જે પદ્ધતિઓનો ઉપયોગ કરી આપણે ફુવારા પદ્ધતિ, ત્યાર પછી દરેક જગ્યાએ ક્યારા કરીને અથવા તો ટપક સિંચાઈ પદ્ધતિથી પણ આપણે ખેતી કરીએ છીએ. રાસાયણિક ખાતર આવી ગયા છે હવે, જે તમે જોઈ શકો છો. એની અંદર કેમિકલ ભેળવેલા NPK ખાતર, જેની અંદર નાઇટ્રોજન પણ હોય છે, ફોસ્ફરસ નામનું તત્વ પણ હોય છે અને પોટાશ નામનું તત્વ પણ હોય છે. તો આવા NPK ધરાવતા જે ખાતરો છે, ત્યાર પછી સબમર્સિબલ પંપ, મોનોબ્લોક પંપ, પાણી ખેંચવાની જે આ પંપો છે એ પંપો, મોટર, લાઇન, આ બધી જ સુવિધાઓ હવે આજના જમાનામાં વધી ગઈ છે. જૈવિક ખાતર, બાયો ફર્ટિલાઇઝર, પ્રવાહી જૈવિક ખાતર, બાયોટેક ખાતર, એટલે કે જે ટેકનોલોજીની સંશોધન પછી જે આ રાસાયણિક ખાતરોના સંશોધન થયા છે એવા ખાતરો પણ હવે આપણા બજારમાં ઉપલબ્ધ છે. બિયારણનો પણ હવે આપણે ઉપયોગ કરતા થઈ ગયા છે. પહેલાંની જેમ આપણે જૂના બિયારણોની જગ્યાએ હવે આધુનિક પ્રકારનું કેમિકલવાળું બિયારણ ઉપયોગમાં લેતા થયા છે. પાક સંરક્ષણ માટે જંતુનાશક, જૈવિક નિયંત્રણોનો પણ હવે આપણે ઉપયોગ કરતા થયા છે. એટલે કે જંતુઓથી પાકને બચાવવા માટે જંતુનાશક દવાઓ વાપરીએ છીએ. ખેડૂતોને રેડિયો, વર્તમાનપત્ર, DD કિસાન ચેનલ, મોબાઈલ દ્વારા SMS ની સુવિધા પણ હવે મળે છે. એટલે કે ખેડૂતો હવે થોડાક મોડર્ન થઈ ગયા છે અને પાકની વાવણી, પાકનો ભાવ, બજારનો ભાવ વગેરે વગેરે જાણવા માટે મોબાઈલમાં ઇન્ટરનેટની સુવિધાથી મેસેજ આવે છે, રેડિયોમાં, છાપાઓમાં ખેતીને લગતી ડિટેલ આવે છે. ભારતમાં તો સ્પેશિયલી ખેડૂતો માટે DD કિસાન જેવી ચેનલો ચાલતી હોય છે, જેની અંદર ખેડૂતો લાઈવ પ્રોગ્રામમાં પોતાના કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય તો એ પૂછી શકે છે. આ સિવાય ભારત સરકારે તો કૃષિ હેલ્પલાઇન નંબર પણ શરૂ કર્યા છે, જેને કૃષિ ટોલ સેન્ટર 1800-180-1551 આવા નંબરોથી કૃષિ કોલ સેન્ટરો શરૂ કર્યા છે, જે કોલ સેન્ટરોમાં તમે ફોન કરી અને તમારા ખેતીની કોઈ પણ પ્રશ્ન, મૂંઝવણની માહિતી મેળવી શકો છો. એ સિવાય ખેડૂત વેબ પોર્ટલ, ખેડૂત એગ્રો માર્કેટ જેવી મોબાઈલ એપથી પણ ખેડૂતોને માહિતગાર કરવામાં આવે છે, જેમાં પાકનો ભાવ, આવનારા સમયમાં કયું ખાતર આવે છે, કયું અપડેશન છે, ટ્રેક્ટરનો બજાર ભાવ, ટ્રેક્ટર, થ્રેશર, રોટાવેટર, હાર્વેસ્ટર વગેરે જેવા જે ખેતીના સાધનો છે એની પ્રાપ્તિ, એમાં મળતી લોન, આ તમામ ખેતીને લગતી વિગતો આપણા સુધી પહોંચાડે એવી સરકારી એપ્લિકેશનો પણ હવે આવી ગઈ છે. ગ્રામ સેવક દ્વારા ગામમાં નવી આવેલી માહિતીની જાણકારી છે. ગ્રામ સેવક એક એવો મિત્ર જેને ગ્રામ મિત્રના નામથી પણ ઓળખવામાં આવે છે, જેમાં ગામમાં 10 ધોરણ ભણેલો કોઈ વ્યક્તિ ગ્રામ સેવક તરીકેનું કામ કરતો હોય તો એ ખેડૂતોને નવી આધુનિક પદ્ધતિઓથી ગામડામાં, જિલ્લાના મથકોમાં બોલાવી અને આધુનિક પદ્ધતિથી ખેતી કરવા માટેના પ્રશિક્ષણ પણ આપે છે. આ સિવાય ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ જેવી સંસ્થા અને ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ જેવી ભારતની સંસ્થાઓ જે છે એ સંસ્થાઓ ખેતીમાં નવા સંશોધનોના પુષ્કળ પ્રમાણમાં કામ પણ કરે છે. ત્યાર પછી સંસ્થાકીય સુધારા શું આવે? ભારતમાં જમીન માલિકી અને ખેત ધિરાણના અને જે ખેત વેચાણના કાયદાઓ હતા એ કાયદાઓમાં પરિવર્તન આવી ગયું છે. પહેલાંના જમાનામાં જમીનદારી પ્રથા હતી, ખેતી કોઈ એક જમીનદારના હાથમાં રહેતી અને એ જમીનદાર માત્ર ગુલામ બનાવી અને મજૂરી કરાવડાવતા. તો આવી પ્રથા નાબૂદ થઈ ગઈ અને હવે ખેડે તેની જમીન જેવા કાયદા આવી ગયા. આ કાયદાઓ અંતર્ગત કોઈ પણ વ્યક્તિ જે ખેડે છે એને ખેડનો જાજો હક મળે છે, માલિકને નહીં. જમીન ટોચ મર્યાદાના કાયદા આવી ગયા, જેમાં દરેક ધનવાન, સંપત્તિવાન કે જમીનદારને અમુક ટોચ, અમુક મર્યાદાથી વધારે જમીન રાખવાની છૂટ નથી, જેથી ગરીબોનું શોષણ ન થાય. ગરીબોની વધારાની જમીનો એમને પાછી આપી દેવામાં આવે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા, રાષ્ટ્રીય સહકારી બેન્કો દ્વારા કૃષિ ધિરાણ, કિસાનોને પણ હવે ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે, જે ક્રેડિટ કાર્ડ ઉપર એ લોન લઈ અને
ધિરાણ એટલે કે લોન લઈ અને કોઈ પણ ખેતીના સાધનો ખરીદી શકે. બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ ખરીદવા માટે સરકાર હવે સબસિડી પણ આપે છે, એટલે કે અમુક ટકા રકમ સરકાર ભોગવે છે, અમુક ટકા રકમ જે તે ખેડૂત ભોગવે છે. પાક વીમા યોજનાથી પાકને વીમાનું રક્ષણ પણ આપવામાં આવે છે. કુદરતી બાબતોના લીધે જો કોઈ પાકને નુકસાન થાય તો એને વીમા દ્વારા સહાયતા આપવામાં આવે છે, જેથી ખેડૂતને નુકસાન ન થાય. માર્કેટયાર્ડમાં ખેત પેદાશોની ખુલ્લેઆમ હરાજી કરવામાં આવે છે, જેથી પૂરતા ભાવ મળે. ખેડૂતને પાકના સારા ભાવ મળે તે માટે સહકારી મંડળી, જે સહકારી મંડળી હોય છે, ખેડૂતનો પાક સીધો ખરીદી લે છે. ખરીદ વેચાણ સંઘ અને સહકારી ધોરણે ગોદામ અને શીતગૃહો એટલે કે ગોડાઉનો અને ઠંડા ગૃહોની, જેને કોલ્ડ સ્ટોરેજ તરીકે ઓળખવામાં આવે છે, એવા કોલ્ડ સ્ટોરેજોની પણ આપણા ભારતમાં શરૂઆત થઈ છે. આ સિવાય ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ, જેને નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન NAFED ના નામથી ઓળખવામાં આવે છે, જે ખેડૂતોના પાકને ઉગાડવા, વેચાડવા, માહિતગાર કરવા અને ગોડાઉનમાં કે કોલ્ડ સ્ટોરેજોમાં સાચવવા સુધીની વ્યવસ્થા પૂરી પાડે છે. ગુજરાતમાં તેલીબિયા ઉત્પાદક સંઘ આવેલું છે, જે તેલીબિયાના ઉત્પાદનના નવા સંશોધનો અને નવી પદ્ધતિઓ બહાર પાડે છે, જેનું પૂરું નામ છે ગુજરાત કોઓપરેટિવ ઓઇલ સીડ્સ ગ્રોવર્સ ફેડરેશન, એટલે કે તેલીબિયા ઉગાડવાવાળા લોકોનું સંગઠન. રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ, જેની અંદર નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, એ કૃષિ અને કૃષિ સિવાયની પ્રવૃત્તિઓ માટે જે કૃષિ સંલગ્ન એટલે કે પશુપાલન, મરઘાપાલન, બતકાપાલન વગેરે વસ્તુઓનો સંલગ્ન કરી અને ભારતમાં કૃષિ અને એની સાથેની પ્રવૃત્તિઓને આગળ વધારે છે. તો આ હતા ભારતમાં કૃષિ અંતર્ગત થયેલા સુધારા. હવેનો જે મુદ્દો છે મિત્રો, એ છે હરિયાળી ક્રાંતિ. હરિયાળી ક્રાંતિ આપણા માટે જાણીતો પરિચિત મુદ્દો, કારણ કે હરિયાળી ક્રાંતિ આપણે ઘણા બધા ધોરણથી ભણીએ છીએ. 1960 પહેલાં ખેતીમાં અનાજની અછત હતી. એનું કારણ ખેતીમાં ટેકનોલોજી, મશીન, બિયારણ, ખાતર નહોતા. પરંતુ કૃષિ દેશ હોવા છતાં આપણે આયાત કરવી પડતી. એક થોડી શરમજનક બાબત કહેવાય, કેમ કે કૃષિ પ્રધાન દેશ હતા છતાં આપણી પાસે એટલું અનાજ નહોતું કે આપણને પૂરતું થાય, એટલે આપણે અનાજની આયાત કરવી પડતી. પરંતુ ત્યારબાદ એટલે કે 1960 પછી ભારતમાં કૃષિ ક્ષેત્રમાં સુધારેલા આધુનિક બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ અને સિંચાઈની સગવડો આવી ગઈ. આ બધી સગવડતાઓ આવી ગઈ તો એના કારણે કૃષિનો જે પાક છે એના વાવેતરમાં અને એના ઉત્પાદનમાં પુષ્કળ પરિવર્તન આવ્યું. અને એ પુષ્કળ પરિવર્તન આવ્યું એ જ હરિયાળી ક્રાંતિ, જેનો ઉદ્દેશ્ય શું હતો? બિયારણ, જંતુનાશકનો ઉપયોગ કરે લોકો તો સારી રીતે ખેતી કરી શકે અને ઝાઝું ઉત્પાદન મેળવી શકે. હરિયાળી ક્રાંતિનો સૌથી વધુ લાભ છે ને મિત્રો, એ ઘઉં અને ડાંગરના પાકને મળ્યો છે. અનાજની અછતના સ્થાને હવે દેશમાં પૂરતું અનાજ છે. એનું કારણ શું છે? આપણે હવે ખેતરમાં રાસાયણિક ખાતર, બિયારણ, જંતુનાશકોનો પૂરતો ઉપયોગ કરીએ છીએ. દુષ્કાળ જેવી સ્થિતિમાં આપણી પાસે રહેલા અનાજના બફર સ્ટોકથી પણ હવે આપણે જીવી શકીએ. બફર એટલે જમા કરેલો જથ્થો. હવે આપણી સરકાર પાસે એટલું બધું અનાજ છે, જે એક જમાનામાં ઘટતું હતું, અછત હતી. હવે આપણી પાસે એટલું બધું અનાજ છે મિત્રો કે એ અનાજનો ઉપયોગ આપણે જો કદાચ દુષ્કાળ પડે તો 2 વર્ષ 3 વર્ષ સુધી દુષ્કાળમાં પણ ચલાવી શકીએ એટલું અનાજ આપણા સરકારી ગોડાઉનોમાં સંગ્રહ કરેલી અવસ્થાઓમાં હોય છે. સહેલાઈથી આવી પરિસ્થિતિનો સામનો કરવા હવે દેશ સક્ષમ બન્યો છે અને અનાજના ક્ષેત્રમાં હવે આપણે સ્વાવલંબી બન્યા છે. એટલે કે અનાજના ક્ષેત્રમાં હવે આપણે કોઈ પણ અન્ય દેશ ઉપર આધાર રાખવો પડે કે અન્ય કોઈ અર્થવ્યવસ્થા પર આધાર રાખવો પડે એવી જરૂરિયાત જરાય રહી નથી. અનાજની બાબતમાં હવે આપણે એટલા સ્વાવલંબી બની ગયા છીએ કે અનાજ આપણે ઉગાડીએ પણ છીએ અને એ જ અનાજ આપણે વર્ષો વર્ષ ચલાવીને આપણે જીવી પણ શકીએ છીએ. ભારતીય અર્થકરણ એટલે કે અર્થતંત્ર છે જે ભારતનું, એમાં કૃષિ ક્ષેત્ર કમાણીમાં, રાષ્ટ્રીય આવકમાં કેટલું યોગદાન કરે છે? દેશના અડધોઅડધ લોકોને કૃષિ રોજગારી આપે છે. હા મિત્રો, દેશની 100% જનતામાંથી હજી હાલના તકે ભારતમાં 47% જેટલા લોકો ખેતી કરીને પૈસા કમાય છે. એટલે કે લોકોની કમાણીનો મુખ્ય સ્ત્રોત કૃષિ છે. કૃષિ પેદાશ કુલ ઘરેલું પેદાશના GDPના 17% એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ GDP દેશની અંદર થયેલા કુલ ઉત્પાદનમાં, GDP એટલે શું થશે મિત્રો? તો કે GDP એટલે દેશની અંદર જે કુલ ઉત્પાદન થાય છે, એ કુલ ઉત્પાદન થાય છે કૃષિ ક્ષેત્રનું, એ કુલ ઉત્પાદન થાય છે ઉદ્યોગ ક્ષેત્રનું અને એ કુલ ઉત્પાદન થાય છે સેવા ક્ષેત્રનું. આ બધા ક્ષેત્રોને બાદ કરતા કૃષિનું એકલાનો હિસ્સો ભારતના આવકમાં એટલે કે ઉત્પાદનમાં 17% જેટલો છે.
ચોખા, ઘઉં, તેલીબિયા, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાકાની નિકાસ કરી આપણે વિદેશી હુંડિયામણ કમાઈએ છીએ, એટલે કે ફોરેન કન્ટ્રીઝના વિદેશી જે રૂપિયા છે એ પણ આપણે કમાઈએ છીએ. ખેત પેદાશના ઉત્પાદનમાં ભારત વિશ્વભરમાં બીજા સ્થાને છે. આ આપણા માટે સારી બાબત છે. સુતરાઉ કાપડ, કાગળ, ખાંડ, તેલ, ખાદ્ય સામગ્રીને લગતો કાચો માલ પણ આપણે ખેતીમાંથી મેળવીએ છીએ. જે ઉદ્યોગો છે એને લગતો કાચો માલ છે, જે ખાંડ છે, તેલ છે, ખાદ્ય સામગ્રી છે, કાપડ માટે કોટન, આ બધું જ આપણે ખેતીમાંથી મેળવીએ છીએ. આમ કૃષિ ભારતના લોકોને માત્ર રોજગારી આપે છે એવું નથી, પરંતુ ખોરાક પણ પૂરો પાડે છે. બરાબર છે મિત્રો. એટલે આપણા ભારતની અંદર કૃષિ છે એ ખૂબ અગત્યની પ્રવૃત્તિ છે. હવેનો મુદ્દો જે આપણે જોવાનો છે એ છે અનાજ સંરક્ષણ. અનાજને શા માટે બચાવવું જોઈએ, સુરક્ષિત રાખવું જોઈએ, સંરક્ષિત કરવું જોઈએ. અન્ન સુરક્ષા આજના સમયની ખાસ જરૂરિયાત છે, કારણ કે ભારતમાં ગરીબી અને બેરોજગારીને કારણે હજારો લાખો લોકો એવા છે કે જેને 2 ટાઈમ પૂરતું ભોજન નથી મળતું. પહેલાના સમયમાં અનાજની અછત હતી. હરિયાળી ક્રાંતિ આપણે હમણાં જ જોયું. હરિયાળી ક્રાંતિ આવી ગયા પછી હવે અનાજની બાબતમાં આપણે સ્વાવલંબી છે, એટલે કે હવે અનાજ આપણે કોઈ પાસે માંગવું પડે એવી પરિસ્થિતિ નથી. 1951માં દેશની વસ્તી 36 કરોડ 10 લાખ હતી અને આજે 125 કરોડ છે. એટલે તમે સમજી શકો છો 36 કરોડ 10 લાખમાંથી આપણે 125 કરોડે પહોંચી ગયા, એટલે આપણી અનાજની જરૂરિયાત વધી. અનાજની માંગ વધી છે, પરંતુ અનાજનું ઉત્પાદન છેલ્લા વર્ષોમાં વધ્યું છે, એ એક સારી બાબત છે. કદાચ મિત્રો જો આ વસ્તી અહીંયાથી આટલી થઈ જાય અને જો અનાજનું ઉત્પાદન ન થાય તો લોકોને ખાવા પીવાના જે પ્રોબ્લેમ્સ છે, જે રોજબરોજના વ્યવહારુ જીવનમાં મુશ્કેલીઓ છે, એનો સામનો વધી જાય. પરંતુ હરિયાળી ક્રાંતિ આવવાને કારણે આપણા દેશમાં અનાજનું ઉત્પાદન એટલું બધું વધી ગયું છે કે હવે આપણે અનાજની બાબતમાં સ્વાવલંબી છીએ. 1951માં ભારતમાં 51 કરોડ ટન અનાજ ઉત્પાદન થતું હતું અને હવે આપણે અહીંયા 265.4 કરોડ ટન, ખૂબ મોટો વધારો તમે આને કહી શકો, એટલું ઉત્પાદન થાય છે. અનાજ સંગ્રહ કરવા માટે આજે દેશમાં અલગ અલગ સુવિધાઓ પણ છે. સરકારી ગોડાઉનો છે, પ્રાઇવેટ ગોડાઉન છે, શીતગૃહો છે એટલે કે કોલ્ડ સ્ટોરેજો છે. બરાબર. કુદરતી આફતના સમયમાં ગરીબ પરિવારોને વિનામૂલ્યે અનાજ આપી શકાય. 1 પણ રૂપિયો લીધા વગર ગરીબ લોકોને આપણે અનાજ આપી શકીએ એટલું અનાજ આજે આપણી પાસે ઉપલબ્ધ છે. ગરીબોને સસ્તા ભાવે અનાજ મેળવવા ખાદ્ય સુરક્ષા ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત સસ્તા ભાવની અનાજની દુકાનો છે, જે કૂપન એટલે કે BPL કાર્ડ લઈ અને ગરીબ કુટુંબના લોકો છે એ ગરીબ કુટુંબના લોકો આજે અનાજને મેળવી પણ શકે છે. એટલે કે અનાજની બાબતમાં આપણે ખૂબ સારી પ્રગતિ કરી છે. હવે આપણી જે ખેતી છે મિત્રો, એ ખેતી ઉપર વૈશ્વિકીકરણ એટલે કે વિશ્વના દેશો દ્વારા થતા વેપાર ઉદ્યોગોની કંઈક અસર થઈ છે. તો એ અસર શું થઈ છે અને કેવી થઈ છે? ભારતના ખેડૂતો ખેત પેદાશોને હવે વૈશ્વિક બજારમાં વેચી શકે છે. પહેલા એવી પરિસ્થિતિ હતી કે વૈશ્વિકીકરણ નહોતું ત્યારે ખેત પેદાશોને વિદેશો સુધી વેચવા માટે ખૂબ તકલીફવાળો સમય હતો, વેચી ન શકાતી. પરંતુ હવે ભારતની અસંખ્ય ખેતીની પ્રોડક્ટ છે વિદેશોમાં નિકાસ થાય છે. વૈશ્વિકીકરણથી ભારતીય કૃષિમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે. વિવિધ ખેત પેદાશોની હવે આપણે એક દેશમાંથી બીજા દેશમાં આપ-લે કરી શકીએ છીએ. આધુનિક બિયારણ આવી ગયા છે, ખાતર આવી ગયા છે. બરાબર. આથી ખેતી ભલે થોડી ખર્ચાળ થઈ ગઈ છે, પરંતુ આધુનિક પણ થઈ ગઈ છે. વૈશ્વિક બજારમાં વેચાણ માટે પેટન્ટ અને રજિસ્ટર આ ફરજિયાત થઈ ગયા છે. આ મુદ્દો શું છે મિત્રો કે તમારે કોઈ પાક વિદેશમાં વેચવો હોય તો એ વિદેશની જરૂરિયાત પ્રમાણે એની પેટન્ટ, એની જરૂરિયાત પ્રમાણે તમારે પાક ઉગાડવો પડે અને એનું વેચાણ ત્યાં કરતાં પહેલાં તમારે તમારું રજિસ્ટ્રેશન ત્યાં કરાવવું પડતું હોય છે. અને જો એ પેટર્ન મુજબનો, એની જરૂરિયાત મુજબનો પાક બનાવો તો જ એના બજારોમાં વેચાય. એટલે એવી પેટન્ટની અને રજિસ્ટ્રેશનની આધુનિક કાયદાઓની પણ જોગવાઈઓ હવે તો આવી ગઈ છે. વૈશ્વિકીકરણ ભારતીય કૃષિ માટે ખૂબ જ ફાયદારૂપ છે, કારણ કે એનાથી આપણા દેશને એક રીતે જોવા જઈએ તો વેપારનો ફાયદો છે, બીજાના પરિચયનો ફાયદો છે અને ત્રીજો ફાયદો નાણાંનો ફાયદો. એટલે કે આપણા દેશમાં વિદેશી ચલણની આપણે આવક પણ કરી શકીએ છીએ. અને આ સાથે જ મિત્રો આપણે જે આપણું આ ચેપ્ટર છે એ ચેપ્ટરને અહીંયા પૂર્ણ કરીએ છીએ. યાદ આ મુદ્દો રાખવાનો છે, પેટન્ટ અને રજિસ્ટ્રેશન એટલે શું? તો વિદેશમાં જે આપણે કૃષિ પાક મોકલીએ છીએ એને એક ચોક્કસ સ્વરૂપમાં ઉગાડવો, એની ચોક્કસ જાત બનાવી એટલે કે ઉગાડીને જ એને મોકલવી. જે આપણે અહીંયા જેવું ફાવે એવું ઉગાડીને મોકલીએ છીએ એમ નહીં. ત્યાંના વાતાવરણ પ્રમાણે ત્યાંના લોકોના શરીરને સૂટ થાય, બંધ બેસે
એવું ઉત્પાદન કરી અને મોકલવું, એવી પેટર્ન બનાવવી ફરજિયાત હોય છે અને એનું રજિસ્ટ્રેશન પણ ફરજિયાત હોય છે. તો આ હતી વૈશ્વિકીકરણની ભારતની કૃષિ પર થયેલી સારી અસરો. કૃષિ મોંઘી જરૂર થઈ છે, પરંતુ વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરવામાં પણ તે ખૂબ મદદરૂપ છે. તો મિત્રો, આ સાથે આપણે આ કૃષિના પાઠને પૂર્ણ જાહેર કરીએ છીએ, જેની અંદર તમામ નાની મોટી વિગતો, વૈશ્વિકીકરણની અસર, કૃષિ પાકો, અનાજ સંરક્ષણ, હરિયાળી ક્રાંતિ વગેરે મહત્વના મુદ્દાઓની આપણે ચર્ચા કરી. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે આ જ ચેપ્ટરના આવા જ અગત્યના મહત્વના મુદ્દાઓ સાથે આ ચેપ્ટર તો પૂર્ણ થઈ ગયું છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ ચેપ્ટરના નવા મુદ્દાઓ, નવી બાબતો, નવી માહિતી સાથે ફરીથી મળીશું. અમારી સાથે જોડાયેલા રહેશો. આભાર.